કૃષ્ણં વંદે જગદ્ગુરું. શ્રીમદ ભગવદ્ ગીતા અનુવાદ સંત રાધેશ્યામજી કૃત. અધ્યાય પહેલો, શ્લોક પહેલાનો અનુવાદ. ધૃતરાષ્ટ્ર બોલ્યા, પુણ્ય ફળે એવી કુરુક્ષેત્રની ભૂમિ પર યુદ્ધ કરવા માટે ભેળા થઈ મારા પુત્રો તથા પાંડવોએ હે સંજય શું શું કર્યું? શ્લોક બીજો. સંજય બોલ્યા, પાંડવોની લડવા માટે મોરચાબંધ ગોઠવાઈને તૈયાર ઊભેલી સેનાને નિહાળીને રાજા દુર્યોધન આચાર્ય ગુરુ દ્રોણ પાસે જઈને આ પ્રમાણે બોલવા લાગ્યા. શ્લોક ત્રીજો. દુર્યોધન બોલ્યા, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, લડવા માટે ગોઠવાઈને ઊભેલી પાંડવોની આ મોટી સેના તરફ જરા નજર કરવા કૃપા કરો. તેને આપના મહાન બુદ્ધિમાન શિષ્ય ધૃષ્ટદ્યુમ્ને બરાબર મોરચાબંધ વ્યૂહમાં ગોઠવી છે. શ્લોક 4, 5 અને 6. તે લશ્કરમાં જબરા બાણાવાળી ભીમ અને અર્જુન જેવા બળિયા શૂરવીરો, રાજા દ્રુપદ, રાજા વિરાટ તેમજ યાદવ વીર સાત્વિકી જેવા મહારથીઓ, રાજા ધૃષ્ટકેતુ, ચિકિતાન તેમજ મહાપરાક્રમી કાશી રાજા, વિશેષમાં રાજા કુંતી ભોજ, રાજા પુરુજીત, પુરુષોમાં શ્રેષ્ઠ એવા એટલે ઉદાર ચારિત્ર્ય અને શીલવાળા એવા સૈબ્ય રાજા, પરાક્રમી યુદ્ધામન્યુ, ઉત્તમૌજા જેવા ભળ શૂરવીરો, સુભદ્રા પુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના પુત્રો, આ બધા જ મહારથીઓ છે. શ્લોક 7. હે વિપ્રવર, આપણી સેનામાં અગ્રેસર મોટા મોટા વીર સેનાપતિઓ છે, તેની આપને જાણ કરવા કહી બતાવું છું. શ્લોક 8 અને 9. આપ પિતામહ ભીષ્મ, રાજા કર્ણ, કૃપાચાર્ય, રાજા શૈલ્ય તથા જયદ્રથ, અશ્વત્થામા, વિકર્ણ વગેરે તેમજ સોમદત્તના પુત્ર ભૂરિશ્રવા ને બીજા ઘણા શૂરવીરો છે, જેઓ મારે માટે પ્રાણ દેવા તૈયાર છે. આ બધા જ બધી જાતના હથિયારોને ટાણે વાપરવામાં કુશળ છે અને લડવામાં ઘણા ચતુર છે. શ્લોક 10. આપણું જબર લશ્કર દરિયા જેવું અપાર છે અને ભીષ્મ પિતામહ તેનું રક્ષણ કરી રહ્યા છે, એટલે તેની દેખરેખ ને ભાર સંભાળ રાખી રહ્યા છે. જ્યારે તેમનું લશ્કર આપણા કરતા નાનું છે અને ભીમસેન તેનું રક્ષણ કરે છે. બીજા કોઈ અર્થ કરે છે કે આપણું સૈન્ય પૂરતું નથી અને તેનું સૈન્ય પૂરતું વિશેષ બળવાળું છે, પણ આવા અર્થમાં અભિમાની દુર્યોધન બોલે નહીં. તેથી તે અર્થ ઘટતો નથી. તેમ દેખીતી રીતે પણ કૌરવોની સેના મોટી હતી અને તેમાં મહારથીઓ પણ ઘણા હતા. શ્લોક 11. પોતપોતાને સ્થાને મોરચાબંધ ઊભા રહીને ચારે તરફથી મહાસેનાપતિ ભીષ્મ પિતામહની રક્ષા કરતા રહો, એ જ આપ બધાનું ખાસ કામ છે. શ્લોક 12. સંજય બોલ્યા, તે વખતે કૌરવોના પ્રતાપી દાદા ભીષ્મ પિતામહે દુર્યોધનનો ઉમંગ વધારવા માટે સિંહનાદ ગજાવી જોરથી શંખ વગાડ્યો. શ્લોક 13. કે તરત જ લશ્કરમાં પણ નગારા, ઢોલ, રણસિંગા, રણભેરીઓ અને શંખો એકી સાથે વાગી ઉઠ્યા, જેનો મોટો શોર થઈ પડ્યો. શ્લોક 14. તે વખતે ધોળા ઘોડા જોડેલા મોટા રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ ભગવાન તથા અર્જુનજીએ પોતપોતાના દેવતાઈ શંખો વગાડ્યા. શ્લોક 15. શ્રી કૃષ્ણ ભગવાને પાંચજન્ય શંખ વગાડ્યો. અર્જુનજીએ દેવદત્ત નામનો,
ને ભયંકર ભીમસેને પૌંડ્ર નામનો જબરો શંખ ગજાવી મૂક્યો. શ્લોક 16મો. અનંત વિજય શંખ યુધિષ્ઠિર મહારાજે તથા નકુલ અને સહદેવે પણ સુઘોષ ને મણિપુષ્પક નામના શંખો વગાડ્યા. શ્લોક 17 અને 18. મોટા બાણા વળી કાશી રાજાએ, મહારથી શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન, રાજા વિરાટ ને અજીત સાત્યકીએ, દ્રુપદ રાજા તથા દ્રૌપદીના પુત્રોએ, અભિમન્યુ તેમજ બીજા બધા રાજાઓએ હે રાજા પોતપોતાના શંખો જોરથી વગાડી મોટો શોર કરી મૂક્યો. શ્લોક 19મો. તે મોટા અવાજે કૌરવોના કાળજા વીંધી નાખ્યા. પૃથ્વી, આકાશ આ બધા ખૂબ જ ગાજી ઉઠ્યા. શ્લોક 20 અને 21. હનુમાનજી જેની ધજા ઉપર બિરાજે છે એવા અર્જુનજીએ કૌરવોને પોતપોતાના લડવાના મોરચામાં બરાબર ઠેકાણે તૈયાર ઉભેલા જોઈ હથિયાર ચલાવવા ટાણે પોતાનું ગાંડીવ ધનુષ્ય ઉપાડ્યું ને હે રાજા કૃષ્ણ ભગવાનને તે આમ કહેવા લાગ્યા કે હે પ્રભુ, મારો રથ બંને સેનાની વચ્ચે ઊભો રાખો. શ્લોક 22. કે જેથી કરીને લડવાની ઈચ્છાથી સામા ઊભા થયા છે તેમને સારી રીતે જોઈ જાણી લઉં કે આ રણ સંગ્રામમાં મારે કોની કોની સાથે લડવાનું છે. શ્લોક 23. ખોટી બુદ્ધિવાળા દુર્યોધનનું ભલું કરવાવાળા કોણ કોણ અહીં લડવા ભેળા થયા છે તે બધાને હું બરાબર ઓળખી લઉં. શ્લોક 24 અને 25. સંજય બોલ્યા, અર્જુનજીએ એમ કહેતા હે રાજા કૃષ્ણ ભગવાને ભીષ્મ, દ્રોણ જ્યાં મુખી હતા તેવા સર્વ રાજાઓ સામે ઉત્તમ રથ ઊભો રાખી અર્જુનજીને કહ્યું કે હે પાર્થ, આ ભેળા થયેલા કૌરવ દળને તું જોઈ લે. શ્લોક 26 અને 27. ત્યાં અર્જુનજીએ દાદાઓ, કાકાઓ, મામાઓ, આચાર્યો, ભાઈઓ, ભાયાતો, પુત્ર પૌત્રાદિકો, મિત્રો, નિકટના સ્નેહી સંબંધીઓ, સસરાઓ વગેરેને બંને સેનામાં ઉભેલા જોયા, એટલે સામ સામા ઉભેલા જોયા. શ્લોક 28. આમ ત્યાં સર્વ સગા સંબંધીઓને બરાબર જોતા જ તેનું હૃદય એકદમ દયાથી પીગળી ગયું અને શોક કરતા અર્જુનજી આમ બોલવા લાગ્યા કે શ્લોક 29મો. અર્જુનજી બોલ્યા, હે કૃષ્ણ, આ સ્નેહી સંબંધીઓને લડવાને સામ સામા ઉભેલા જોઈને મારા અંગો ઢીલા થઈ જાય છે, મોઢું સુકાય છે, શરીરમાં કંપારી છૂટે છે ને રૂવાડા ઊભા થઈ જાય છે. શ્લોક 30મો. હાથમાંથી મારું ગાંડિયું સરી પડે છે, મારી ચામડીમાં પણ દાહ એટલે બળતરા થાય છે, હું સ્થિર બેસી શકતો નથી અને મગજ ભ્રમિત થતા મને આંખે અંધારા આવે છે. શ્લોક 31મો. હે કેશવ, વળી આ ટાણે મને બુરું થાય એવા અપશુકન થતા દેખાય છે, તેમજ લડાઈમાં સગા સંબંધીઓને મારી નાખવાથી કંઈ ભલું થાય એવું મને દેખાતું નથી. શ્લોક 32મો. હે કૃષ્ણ, હું યુદ્ધમાં જય મેળવવા ઈચ્છતો નથી, તેમજ મારે રાજ્ય પણ નથી જોતું, તેમજ સુખો પણ નથી જોતા. હે ગોવિંદ, આવા રાજ્યથી શું વળવાનું છે? આવા ભોગ વૈભવ ભોગવવાથી કે આવા જીવતરથી શું લાભ છે? શ્લોક 33મો. જે પુત્ર પૌત્રાદિકને માટે અમે આ રાજ્ય અને સુખ ભોગની ચાહના કરીએ છીએ તે બધા તો અહીં ધન ને પ્રાણોની પણ પરવા છોડી યુદ્ધમાં લડવા ઊભા છે. શ્લોક 34 અને 35. આચાર્યો, પિતા અને પુત્રો જેવા સંબંધીઓ તેમજ દાદાઓ, મામાઓ, સસરાઓ, શાળાઓ અને દીકરાના દીકરા જેવા તથા બીજા સંબંધીઓને ભલે કદાચ હણાઈ જતો હોઉં
યા ત્રણેય લોકનું રાજ મળતું હોય તો પણ ન મારું, તો પછી આ થોડી પૃથ્વીને માટે તો કેમ જ મારું? શ્લોક 36. જીવની અજ્ઞાન રૂપી માયાનો નાશ કરી સાચો આનંદ દેનારા હે જનાર્દન, કૌરવ ભાઈઓને મારી નાખે અમને કયો આનંદ થાય? આવા સ્વજન વિરોધીઓને મારવાથી તો ઉલટું અમને પાપ જ લાગે. શ્લોક 37. તેથી હે માધવ, અમારા જ પિતરાય ભાઈઓ આ ધૃતરાષ્ટ્રના પુત્રોને મારી નાખવા એમાં અમારી શોભા નથી. આવા સ્નેહી સંબંધીને હણી નાખવાથી અમને કઈ રીતે સુખ થાય? શ્લોક 38. જો કે લોભથી અંધ થયેલા તેઓ કુળના નાશનું પાપ તથા મિત્રના દ્રોહનું પાપ નથી જોઈ શકતા. શ્લોક 39. પરંતુ જ્યારે અમે સમજીએ છીએ કે કુળનો નાશ થવાથી મોટું પાપ લાગે છે, તો પછી હે જનાર્દન, અમારે આ પાપમાંથી કેમ ન બચવું? શ્લોક 40. કુળનો નાશ થતા કુળની પવિત્રતા સાચવનારા પરંપરાથી ચાલતા આવેલા મૂળ કુળ ધર્મો નાશ પામે છે. આમ કુળાચારનો લોપ થતા આખાઈએ કુળને અધર્મ ઘેરી લે છે ને કુળના મનુષ્યો હિતકારક ચાલુ માર્ગ છોડી સ્વચ્છંદી બની જાય છે. શ્લોક 41. આમ કુળ સ્વચ્છંદી એટલે મર્યાદાહીન અધર્મી થતા કુળની સ્ત્રીઓ બગડે છે, અને હે કૃષ્ણ, દુષ્ટ સ્ત્રીઓમાં વર્ણસંકર પ્રજા એટલે બીજ ફેર પ્રજા જન્મવા પામે છે. શ્લોક 42. આવી વર્ણસંકરતા કુળને તેમજ કુળનો ઘાત કરનાર બંનેને નારકી યોનિમાં લઈ જાય છે. તેમ શંકર પ્રજા પિંડદાન આદિ ક્રિયા કરે નહીં, અને કદાચ કરે તો પણ તે પિતૃઓને ન પહોંચતા અફળ જાય છે. આવા શંકર કુળના પિતૃઓ પણ આથી નીચે પડે છે. શ્લોક 43. કુળનો નાશ કરનારા કુળ ઘાતક દોષોથી વર્ણસંકરતા વધી જતા એટલે ભ્રષ્ટ સ્વચ્છંદતા વધી જતા અનાદિ ચાલતા આવેલા કલ્યાણ કરનાર કુળ ધર્મો તેમ જાતિ ધર્મોનો સદંતર લોપ થઈ જાય છે. શ્લોક 44. હે જનાર્દન, જે મનુષ્યોના કુળ ધર્મો કુળની ધર્મમયી પ્રણાલિકાઓનો લોપ થાય છે, તે કુળના મનુષ્યોને વર્તન માટે કોઈ નિયત જીવન પંથ રહેતો નથી. આથી કુળના મનુષ્યો સ્વચ્છંદી થઈ જાય છે. આ મનમુખી સ્વચ્છંદતાથી જીવાત્માઓ નક્કી અધમ નારકી યોનિમાં પડે છે, એમ અમો સાંભળતા આવ્યા છીએ. શ્લોક 45. અફસોસની વાત છે કે અમો રાજ્ય અને તેના ક્ષણિક સુખો મેળવવા માટે અમારા નિકટના સ્નેહી સંબંધીને મારવા સજ્જ થયા છીએ. તે કેવું મોટું પાપ વહોરવા બેઠા છીએ, એટલે બાંધવા બેઠા છીએ. શ્લોક 46. હું હથિયાર ન ધરું અને સામો પણ ન થાઉં એવા મને હથિયારો ધરી રહેલા કૌરવો રણમાં મારી નાખે તો તે મારા માટે વધારે ભલું કરનારું છે. શ્લોક 47. સંજય બોલ્યા. રણભૂમિમાં આમ બોલતા બોલતા અર્જુનજી શોકથી વ્યાકુળ થઈ જતા ધનુષ બાણો પડતા મેલી રથની બેઠક પર બેસી ગયા. ઓમ તત્સત. વેદાંત શાસ્ત્ર તત્વજ્ઞાનની ગાથા જે શ્રી કૃષ્ણ ભગવાને ગાઈ તેમાં બ્રહ્મ વિદ્યાના યોગ શાસન વર્ણન માહેના શ્રી કૃષ્ણાર્જુન સંવાદનો અર્જુન વિષાદ નામનો પહેલો અધ્યાય પૂરો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. પહેલા અધ્યાયનો સાર છે. આ અર્જુનજીનો મત અવિદ્યાના સંસારી ધર્મો પ્રમાણે યોગ્ય છે.
ને આ પ્રમાણ ધર્મોના નિષ્કામ પાલનથી જ મોક્ષ દેનારું ખરું જ્ઞાન કે સાચી ભક્તિ પ્રાપ્ત થાય. વિશેષ ખુલાસો જુઓ સમશ્લોકી છંદની ગીતાજીમાં અધ્યાય પહેલાનો સાર. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય, દ્વારિકાધીશ કી જય, રણછોડરાય કી જય, નરસિંહરામ મહારાજ કી જય, સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.